જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે. મિત્રો, તમે જાણતા નહીં હોય કે ભગવાન એક વખત દ્વારકામાં ભક્તોના વર્તુળમાં બેઠા હતા. ત્યારે સત્યભામા આવીને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન, તમે આ સૃષ્ટિ પર જે કંઈ પણ થાય છે તેના વિશે બધું જ જાણો છો, તો તમે મને આજે એક પ્રશ્નનો જવાબ આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હોય તે આજે મને પૂછી લ્યો, હું તેનો જવાબ જરૂર આપીશ. સત્યભામા કહે છે કે મને આજે એ કહો કે કૂતરાને એક બટકું રોટલી આપવાથી શું ફાયદો થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સત્યભામા, જે કોઈ કૂતરાને એક રોટલી ખવડાવવાના ફાયદા વિશે જાણી લે તો તે ધન્ય થઈ જાય છે. તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. તે હંમેશા સુખ શાંતિથી રહે છે. આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય કોઈ પણ વ્યક્તિને ગાળ આપે ત્યારે પણ કૂતરાનું નામ લે છે. ત્યારે તે મનુષ્ય ગાળ તો મનુષ્યને આપે છે, પણ તેમાં બદનામ તો કૂતરો થાય છે. શું કૂતરો એટલો બધો બદનસીબ છે? આ કથાને આગળ સંભળાવતા પહેલા મિત્રો, તમે કમેન્ટ બોક્સમાં જરૂર જય શ્રી કૃષ્ણ લખી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા ઉપર અવશ્ય રહે. હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક વખત એક કૂતરો ગામમાં આમ તેમ આટા મારે છે. તેને ખાવા માટે કંઈ જ મળતું નથી. આવી રીતે ઘણા દિવસો વીતી જાય છે. પછી એક દિવસ ફરતો ફરતો નદી કિનારે એક સંતના આશ્રમમાં પહોંચી જાય છે. ત્યાં જઈને તે કૂતરો બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે ખૂબ જ પ્રામાણિક અને દયાળુ છો. મને ભૂખ અને તરસ લાગી છે, માટે કૃપા કરીને મને એક બટકું રોટલીનું આપો, જેથી હું રોટલી ખાઈને મારી ભૂખ શાંત કરી શકું. ત્યારે તે બ્રાહ્મણ દેવતા કહે છે કે હે શ્વાન, તને ગામમાં કોઈએ એક રોટલીનું બટકું પણ ન આપ્યું? ત્યારે તે શ્વાન કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો. તો બ્રાહ્મણ કહે છે કે હે શ્વાન, તું તારી વાત મને વિસ્તારથી કર. ત્યારે તે શ્વાન પોતાની વાત શરૂ કરતા કહે છે કે અમારો કોઈ ઘર નથી, અમારો કોઈ આશરો નથી, અમને કપડાં પહેરવાનું પણ જ્ઞાન નથી. તેથી જ અમે શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ ત્રણેય ઋતુમાં આમને આમ જ ફર્યા કરીએ છીએ. અમને કંઈ કમાતા પણ નથી આવડતું. પછી શ્રી કૃષ્ણ ભગવાન સત્યભામાને કહે છે કે તે કૂતરો આગળ બ્રાહ્મણને કહે છે, અમને પણ તમારી જેમ વાંચતા લખતા નથી આવડતું, પણ તમારી જેમ અમને પણ ભૂખ લાગે છે. કોઈ ઈજા થાય ત્યારે અમને પીડા પણ થાય છે, અમને રડવું પણ આવે છે. આ ત્રણ બાબતમાં અમે તમારી બરાબરી કરી શકીએ છીએ. અમારા ઉપર દયા કરો. અમારો આ બદનસીબ છે કે અમને પહેલેથી જ કષ્ટ આપીને મોકલ્યા છે. હવે વધારે કષ્ટ ન આપો. અમે પરાધીન જીવ છીએ. જ્યારે અમારો જન્મ થયો ત્યારે અમારી આંખો અને કાન બંધ હતા. તમારા મનુષ્યના જન્મ પર ખુશી અને આનંદનો માહોલ હોય છે. જ્યારે અમારા જન્મ પર આવી ખુશી કોણે મનાવી હશે? જ્યારે અમારી આંખો ખુલી ત્યારે જોયું કે અમારી માં અમને પોતાની છાતીએ લગાવીને રાખના ઢગલામાં પડેલી છે. અમે 4 ભાઈઓ હતા, તેમાં હું સૌથી નાનો હતો. અમારી માં થોડી વાર અમારી પાસે આવતી, કારણ કે તેને પણ ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી. જો તે ન ખાય તો અમને દૂધ કેવી રીતે પીવડાવી શકે? અમે 4 ભાઈ તેના ઉપર નિર્ભર હતા. તે ભોજન માટે આમ તેમ દોડ્યા કરતી હતી, પણ અમારું ખૂબ જ ધ્યાન રાખતી હતી. તે રાત દિવસ જાગીને ગામની ચોકીદારી કરતી હતી. કોઈની હિંમત ન થતી કે તેના ગામની અંદર અજાણ્યો વ્યક્તિ આવી શકે. બીજા ગામના કૂતરા પણ અમારી માના ડરથી ગામમાં આવતા નહોતા. શું ગામના ખેતરમાં કોઈ અજાણ્યા પશુ ખોરાક ખાવા માટે આવે તો તેને પણ અમારી માં ભગાડી દેતી. ગામ માટે આટલું કરવા છતાં પણ ગામના લોકોએ કોઈએ અમારી માને ખાવા માટે આપ્યું ન હતું. તેણે મજબૂરીમાં ભોજન જૂટવી લેવું પડતું હતું. ક્યારેક લોકો તેને લાકડી વડે મારતા પણ હતા. તે દિવસે બિચારી તે ભૂખી રહેતી. ભૂખના કારણે તેના પેટમાં બળતરા પણ થતી હતી.
આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે કૂતરાએ કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, આખરે ભૂખ તો અમને પણ લાગે છે. આ સિવાય તેને 4 બાળકોની પણ ચિંતા રહેતી હતી. છેલ્લે તો તે એક માં હતી. તેની ભૂખની પીડા તેને શાંતિથી બેસવા દેતી ન હતી. છતાં ગામના લોકોનું હૃદય પણ પીગળતું ન હતું. તેથી તેને મજબૂરીમાં લોકોના ઘરમાં ઘૂસવું પડતું હતું. જો ખાવાનું કંઈ મળી જાય તો પોતાના પેટની ભૂખને શાંત કરતી હતી. તેને કોઈ માણસ ખાવાનું લઈને જોઈ જતા તો તેની પાછળ લાકડી લઈને દોડતા હતા. ઘણા નિર્દય લોકો તેને ઘરની અંદર બંધ કરીને મારતા હતા. અમારી માની હાલત ખરાબ કરી નાખતા હતા. મિત્રો, પછી તે કૂતરો બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, અમારી માએ શું બગાડ્યું હતું? તેણે તો પોતાના પેટ માટે જ બટકું ખાવાનું ચોર્યું હતું. ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી, પણ આ પાપી પેટ અમને આવું બધું કરવા માટે મજબૂર કરી દે છે. એક દિવસ ખૂબ ઠંડી અને વરસાદ પડી રહ્યો હતો. તેના કારણે ઠંડો પવન વાઈ રહ્યો હતો. તે ઠંડીમાં અમારા 2 ભાઈ મરી ગયા. તે દિવસે અમારી માં ખૂબ જ રડી હતી. પણ અમારી આ પીડા મનુષ્ય થોડા સમજી શકે છે? મનુષ્યના બાળકો થોડા મર્યા હતા? પછી કૂતરો કહે છે કે હે પ્રમુખ દેવતા, હવે અમે 2 જ ભાઈઓ વધ્યા હતા. હવે અમારી માં અમને બંનેને સારી રીતે સાચવતી હતી. એક દિવસ એક શેઠના ઘરે પ્રસંગ ચાલતો હતો. ત્યાં જમવાનું બની રહ્યું હતું અને ઘણા બધા મહેમાન આવ્યા હતા. અમારી માં ખાવાની શોધમાં ત્યાં વારંવાર જતી હતી. ત્યાંથી બધા લોકો તેને ફટકારીને ભગાડી મૂકતા. તેમાંથી કોઈને પણ દયા ન આવી કે અમારી માને એક પૂરી પણ ખાવા આપે. એક પૂરીથી તેનું શું બગડી જવાનું હતું? અમારી માં લાલચના કારણે ત્યાં જતી રહેતી હતી. મારી માં ત્યાં જઈને ઊભી રહેતી હતી. થોડી જ વારમાં ત્યાં જમવાનું શરૂ થયું. બધા લોકો જમવા બેસી ગયા હતા. ત્યારે મારી માં પૂંછડી હલાવતી ત્યાં જ ઊભી રહી ગઈ. પીરસવાવાળો માણસ અંદર કંઈક લેવા માટે ગયો તો મારી માં ધીરે ધીરે પૂરી લેવા લાગી. ત્યાં આજે થોડી વારમાં બધા લોકો રાડો પાડતા ત્યાં આવી ગયા. 2 લોકો લાકડી લઈને તેની પાછળ દોડ્યા. મારી માં ત્યાંથી ભાગી, પણ તેને ત્યાંથી બહાર નીકળવાનો મોકો ન મળ્યો, કારણ કે એ બધી બાજુથી લોકો લાકડી લઈને આવી ગયા હતા. તેથી મારી માં જે લોકો જમતા હતા તેની ઉપરથી પસાર થઈ ગઈ. ત્યાં જમતા લોકો બધા કહેવા લાગ્યા કે આ કૂતરાના પસાર થવાથી ભોજન નકામું બની ગયું છે. બધા જમતા બંધ થઈ ગયા અને ઊભા થઈ ગયા. હવે શું કરવું એવું વિચારીને શેઠ રડવા લાગ્યા, કેમ કે ખાવાનું બધું ખરાબ થઈ ગયું હતું. કેટલાક સારા માણસો કહેવા લાગ્યા કે કૂતરાએ તો ખાવાના તપેલામાં મોઢું તો નથી નાખ્યું ને, આમાં જમવાનું ખરાબ કેવી રીતે થાય? શહેરોમાં તો લોકો કૂતરાને પાળે છે, સાથે જ રાખે છે, સાથે જ જમાડે છે અને સાથે જ સુવડાવે છે. તેમાં ઘણા લોકો મોટા ઘરો સાથે સંબંધ ધરાવતા હતા. તેણે આ વાત ન માની. છેલ્લે તે લોકોની જ વાત માનવામાં આવી કે આ જમવાનું ભ્રષ્ટ થઈ ગયું છે, તે ખાવા લાયક નથી. તે બધું જ ભોજન ગરીબોને આપી દેવામાં આવ્યું, જેથી તે દિવસે મારી માને પેટ ભરીને ખાવાનું મળ્યું. તેવો આનંદ તેને જિંદગીમાં ક્યારેય મળ્યો ન હતો, પણ તે આનંદ તેના માટે મુશ્કેલી બની ગયો. તે ભોજન કરીને આરામથી ત્યાં જ સૂઈ ગઈ હતી. ત્યારે તે શેઠ લાકડી લઈને ત્યાં આવી ગયો. તે શેઠ તેને ત્યાં જ મારવા લાગ્યો. તેના કારણે તે ખૂબ જ બૂમો પાડવા લાગી. તેને ત્યાંથી ભાગવાનો મોકો ન મળ્યો. તેની બૂમો સાંભળીને પથ્થર પણ પીગળી જાય. ત્યારે તે શેઠને જરા પણ દયા ન આવી. તેનો અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો. ત્યારે ઘણા સારા માણસો આવ્યા અને શેઠને સમજાવ્યું કે છોડો આ કૂતરીને, ભૂખમાં તો દરેકની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એમાં આ એક પશુ છે, તેને સારા ખરાબની શું ખબર? હવે તેને મારવાથી શું થવાનું છે? જે થવાનું હતું તે થઈ ગયું છે. લોકોના સમજાવ્યા પછી તે શેઠે મારવાનું બંધ કર્યું. પછી અમારી માં ઘરે આવીને અમને બંને ભાઈઓને આ વાત કહી સંભળાવી. અમે સમજી રહ્યા હતા કે અમારું જીવન કેટલું કષ્ટદાયક છે. અમે એક રોટલીના ટુકડા માટે રખડીએ છીએ, ત્યારે લોકો ચોરની જેમ મારે છે. લોકો અમારું દુઃખ સમજી શકતા નથી. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, તે કૂતરું બ્રાહ્મણને કહે છે કે એક દિવસની વાત છે. ગામમાં એક મુસાફર આવીને રોકાયો હતો.
તેણે પોતાના ભોજન માટે એક ચૂલો બનાવ્યો હતો. તેમાં દાળ બાફવા મૂકી હતી. બાજુમાં લોટ બાંધીને રાખી દીધો હતો. તે માણસ પાણી ભરવા માટે બાજુના કૂવા પાસે ગયો. મારી માં ત્યાં ફરતી ફરતી ગઈ અને ત્યાં લોટને જોયો તો તેને થયું કે આ લોટનો કોઈ માલિક નથી. મારી માં એ લોટ ખાવા લાગી. દૂરથી તે મુસાફરે મારી માને લોટ ખાતા જોઈ લીધો. તે બિચારો ખૂબ જ દુઃખી થઈ ગયો અને માથા ઉપર હાથ રાખીને રોવા લાગ્યો, કારણ કે તે પણ માણસ ઘણા દિવસથી ભૂખ્યો હતો અને ખૂબ જ થાકી ગયો હતો. ત્યારે ઘણા લોકોએ તેને કહ્યું કે આ કૂતરીએ તમારો લોટ પણ બગાડી નાખ્યો છે. કાલે શેઠની આખી રસોઈ બગાડી નાખી હતી. ત્યારે તે મુસાફરે કહ્યું કે મને શું ખબર કે આ દુષ્ટ કૂતરી આવું કરશે. તે મુસાફર લાકડી લઈને કૂતરી ઉપર તૂટી પડ્યો. મારી માએ લોટને હજી તો ખાધો પણ નહોતો. તેનાથી વધારે તેને લાકડીના ઘા પડવા લાગ્યા. મારી માં મહિનાઓ સુધી લંગડી થઈને ફરતી રહી. ત્યાંથી સમજાયું કે મનુષ્ય કેટલો સ્વાર્થી છે. અમે તેનું કોઈ પણ સારું કામ કરશું તો પણ તે અમને સમજી શકશે નહીં. આગળ કૂતરું કહે છે, હે બ્રાહ્મણ દેવતા, અમારો વાંક એટલો જ છે કે અમે તેવા જ માણસોના આધારે રહીએ છીએ જે અમને કષ્ટ આપે છે. અમે તેના ઘરને રખવાડી પણ કરીએ છીએ. અમે તેને કેટલા કામમાં આવીએ છીએ. તેના ઘણા પણ ફાયદા છે, જે ફાયદા વિશે મનુષ્ય જાણતા પણ નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો તે તેના જીવનમાં ઘણા નુકસાનોથી બચી શકે છે. આજે હું તમને કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જણાવીશ. મનુષ્યને ખબર નથી કે સૌથી પહેલી રોટલી ગાય માટે હોય છે અને બીજી રોટલી કૂતરા માટે હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, અમે એવું જ વિધાન બનાવ્યું હતું, પણ મનુષ્ય તે વિધાનને ભૂલી જઈને પહેલી અને બીજી રોટલી પોતે જ ખાઈ જાય છે. તેનો પ્રભાવ મનુષ્યના જીવન પર પડે છે. કૂતરો એક એવો પ્રાણી છે, તેને રોટલી ખવડાવવાથી મનુષ્યના ગ્રહ દોષ દૂર થઈ જાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ આગળ સત્યભામાને કહે છે કે હે દેવી સત્યભામા, કૂતરાને રોટલી ખવડાવવાથી મનુષ્યનો શનિનો દોષ દૂર થઈ જાય છે. જ્યારે શનિ ગ્રહ પોતાની કુદ્રષ્ટિ નાખે છે ત્યારે મનુષ્ય બરબાદ થઈ જાય છે. જો મનુષ્ય ઉપર મહાદશા શનિની ચાલુ થઈ જાય તો તેના બનાવેલા બધા કામ બગડી જાય છે અને તે આર્થિક તંગીનો ભોગ બને છે. જો આવી સ્થિતિમાં તે કૂતરાને રોટલી ખવડાવે તો તેના ઉપર શનિનો પ્રભાવ ઓછો થઈ જાય છે. બીજું કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે. તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોય તો તે નષ્ટ થઈ જાય છે. ત્રીજું કે કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધન દોલતની ક્યારેય કમી રહેતી નથી. ચોથું કે કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર કરજ વધતું નથી અને જો પહેલેથી કરજ હોય તો તે ઘટતું જાય છે. પાંચમું કે સવારે અને સાંજે કૂતરાને રોટલી આપવાથી તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલે છે. છઠ્ઠું કે કૂતરાને રોટલી આપવાથી તમારા આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારા અટકેલા પૈસા પાછા મળી જાય છે. સાતમું કે કૂતરાને રોટલી આપવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને તમે મનથી મજબૂત રહો છો. મન ઉર્જાવાન રહે છે અને સારા વિચારો તમારા મનમાં આવે છે. આઠમો કે કૂતરાને રોટલી આપવાથી ભગવાન પ્રસન્ન રહે છે, કારણ કે ભગવાનને બધા જીવજંતુઓની ચિંતા હોય છે. જે મનુષ્ય બધા જીવજંતુઓ ઉપર દયા રાખે છે, ભગવાન પણ તેવા મનુષ્ય ઉપર હંમેશા પોતાની કૃપા વરસાવે છે. તેમજ તેના પરિવાર ઉપર પણ ભગવાનની દયા હંમેશા રહે છે. તો મિત્રો, તમે પણ તમારા વડીલો પાસેથી વારંવાર સાંભળ્યું હશે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે અપશુકન થાય છે અને કોઈ સંકટ આવે છે અથવા કોઈનું મરણ થાય છે. તેથી જ તો કૂતરાને ક્યારેય રડવા દેવું નહીં. મિત્રો, આવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા વિશે સમજાવ્યું. હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણના ઉપદેશ અને જીવન સંદેશથી પ્રેરિત કરવા અનેક માન્યતાઓ અને આસ્થાઓ વિકસિત થઈ છે. કૂતરાને રોટલો આપવાથી સંબંધી ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે. કૂતરાને ખવડાવવું દયા અને કરુણાનું પ્રતીક છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને અન્ય ગ્રંથોમાં દયા અને પ્રાણી માત્ર માટે સહાનુભૂતિ બનાવી ધર્મનું એક અંગ ગણવામાં આવ્યું છે.
કૂતરાને ખવડાવવાથી જીવનમાં થયેલા નાના પાપોનું પ્રાયશ્ચિત થાય છે. શ્રી કૃષ્ણએ ગૌમાતા, પ્રાણીઓ અને પંખી માટે કરુણાભાવ રાખવાનું મહત્વ સમજાવ્યું છે. કૂતરાને ખવડાવવાથી પુણ્ય કાર્યનો ભાગ બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. કૂતરાને ખવડાવવું પરમાત્મા પ્રત્યેની સેવા જ છે, કારણ કે દરેક જીવમાં ઈશ્વરનો અંશ છે. પ્રાણીઓ સાથે કરેલી દયા ભગવાન સુધી પહોંચે છે અને તેઓની કૃપા પ્રાપ્ત થાય છે. કૂતરાને સનાતન ધર્મમાં યમદૂત અથવા દેવદૂતના રૂપમાં માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર કૂતરાને ખવડાવવાથી આત્માને શાંતિ મળે છે અને ઈશ્વરની સાથે જોડાણ મજબૂત બને છે. સંસારના સુદૃઢ ન્યાય સિદ્ધાંત પ્રમાણે દયાભાવના કાર્યો ભવિષ્યમાં સારા પરિણામ આપે છે. કૂતરાને ખવડાવવું એક શક્તિશાળી સત્કર્મ ગણાય છે, જે જીવનમાં શુભ ફળ લાવે છે. કૂતરાને હિન્દુ પુરાણમાં યમરાજના દૂતના રૂપમાં દર્શાવ્યા છે. એ માન્યતા છે કે કૂતરાને ખવડાવવાથી યમદૂત પ્રસન્ન થાય છે અને મૃત્યુ પછી આત્માને શાંતિ મળે છે. આ આધ્યાત્મિક ફાયદા સિવાય કૂતરાને ખવડાવવાથી સમાજમાં દયાભાવ અને લાગણીશીલતા વધે છે. પીઠથી મોટાભાગે અવગણવામાં આવતા પ્રાણીઓની સેવા કરવાની આદત માનવતાને મજબૂત બનાવે છે. શ્રી કૃષ્ણના જીવન સિદ્ધાંતોને અનુસરી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિ બનાવવી આપણું ધર્મ અને કર્તવ્ય છે. શ્રી કૃષ્ણના મતે આ સાથે જોડાયેલી ધર્મ શિક્ષણ અને કરુણા ભાવને વ્યક્ત કરતી ઘણી કથાઓ અને માન્યતાઓ મળી શકે છે. એક જિજ્ઞાસુ ભક્તે પૂછ્યું, હે પ્રભુ, જીવનમાં આપણા કર્મનું પરિણામ ક્યાં સુધી પહોંચે છે? શું એક સરળ કાર્ય જેમ કે કૂતરાને રોટલો આપવો અમારે માટે કોઈ મહત્વ ધરાવે છે? શ્રી કૃષ્ણ સ્મિત કરીને કહ્યું, હા, પણ આ વાત હું એક કથા દ્વારા સમજાવવા ઈચ્છું છું. એક ગામમાં ભગવાનના મોટા ભક્ત રહેતા હતા. તેઓ દરરોજ મંદિરે જઈને પૂજા કરતા અને ધર્મગ્રંથો વાંચતા હતા, પરંતુ તેઓ ક્યારેય ગરીબો, પ્રાણીઓ કે પથ્થર ઉપર બેઠેલા કૂતરાઓ તરફ ધ્યાન આપતા ન હતા. એક દિવસ આ ભક્ત ભગવાન વિષ્ણુ પાસે પ્રાર્થના કરી રહ્યા હતા, હે પ્રભુ, મને મોક્ષ પ્રાપ્ત કરાવો. વિષ્ણુએ જોયું કે તેઓ ખુશ નથી અને કહ્યું, તમારા જીવનમાં તું માત્ર પોતાનું ભલું જ ઈચ્છે છે, અન્ય કોઈ જીવ માટે દયા દર્શાવી નથી. ભક્તે પૂછ્યું, હે પ્રભુ, ત્યારે મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન વિષ્ણુ જવાબ આપે છે, તારા ગામમાં રહેલા ભૂખ્યા કૂતરાને ખવડાવો. તે તારી પહેલી પ્રેરણા છે. જો તે તેવું કર્યું તો તારા જીવનમાં પુણ્યનું દ્વાર ખુલી જશે. ભક્તે સાંભળ્યું અને કૂતરાને રોટલો આપવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં તે કૂતરાનું ભૂખ્યું, દુઃખી સ્વરૂપ બદલાઈ ગયું. એક દિવસ તે કૂતરું તે ભક્તના સપનામાં આવ્યું અને કહ્યું, મને તારા દયાભાવથી ભોજન મળ્યું અને હવે દેવદૂત બની ગયો છું. તારા દયાભાવના કારણે ભગવાને તને મોક્ષ પ્રાપ્ત કરવાની તક આપી છે. કથા પૂર્ણ કરીને શ્રી કૃષ્ણ કહે છે, કૂતરાને રોટલો આપવો માત્ર એક કાર્ય નથી, તે તારા જીવનમાં કરુણાભાવ અને ત્યાગને પ્રદર્શિત કરે છે. ભગવાન દરેક જીવમાં વાસ કરે છે. જ્યારે તું કૂતરાને રોટલો આપે છે, તું પ્રત્યક્ષ પરમાત્માને પૂજે છે. આ કથા દર્શાવે છે કે ધર્મ એ માત્ર પૂજાના નિયમોમાં નથી, તે પ્રત્યેક જીવ પ્રત્યે દયા અને સહાનુભૂતિ દર્શાવવાથી પ્રારંભ થાય છે. કૂતરાને રોટલો આપવો જીવનમાં સકારાત્મક ઉર્જા અને પરમાત્માની કૃપા લાવે છે. શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મ અને ધર્મ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે દરેક જીવ પ્રત્યે દયા અને કરુણાભાવ રાખવો માનવ જાતિનું મુખ્ય ધર્મ છે. ઈશ્વર માત્ર મંદિર કે પૂજામાં નથી, પરંતુ દરેક જીવમાં વસે છે. હિન્દુ ધર્મમાં પ્રાણીઓને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ભૂખ્યા, પીડિત અથવા નબળા પ્રાણીઓ માટે સ્નેહ રાખવો, પ્રાણીઓને સહાય કરવી અને તેમના માટે ખોરાક બનાવવો, પ્રાણીઓ પ્રત્યે કરેલી દયા પુણ્યમાં જમા થાય છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કૂતરાને યમરાજ સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે જો તમે કૂતરાને ભોજન કરાવો તો તે યમદૂતને પ્રસન્ન કરે છે, જે જીવન પછીના શ્રેય માટે મદદરૂપ બને છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે પરમાત્મા દરેક જીવમાં વસે છે. એ કારણે દરેક જીવ પ્રત્યે કરેલી સેવા એ ઈશ્વરની સેવા સમાન છે. કૂતરા જેવા ભૂખ્યા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવાથી પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કૂતરાને રોટલી ખવડાવવાનું મહત્વ જીવનના ધાર્મિક,
આધ્યાત્મિક અને માનવતાવાદી પ્રક્ષેપણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં કૂતરાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને કેટલાક ધર્મગ્રંથોમાં તેમની દેખભાળ અને ભોજનની વ્યવસ્થા કરવાનું પ્રેરિત કરવામાં આવ્યું છે. કૂતરાઓ યમરાજના વાહન અને દૂત માનવામાં આવે છે. કૂતરાને ભોજન આપવાથી યમરાજ પ્રસન્ન થાય છે અને જીવનમાં કૃપા પ્રદાન કરે છે. મહાભારતમાં ધાર્મિક કથામાં દર્શાવ્યું છે કે પાંડવોના સ્વર્ગ પ્રસ્થાન સમયે એક કૂતરો તેમની સાથે ગયો હતો, જે ધાર્મિક કર્તવ્યનું પ્રતીક છે. ગ્રહ દોષો માટે કૂતરાને ભોજન કરાવવાનું લાભદાયક માનવામાં આવે છે, ખાસ કરીને શનિ દોષ દૂર કરવા. કૂતરાને ભોજન આપવું કરુણાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણીઓ માટે કરેલી સહાય વ્યક્તિના પાપો દૂર કરે છે અને આધ્યાત્મિક શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે. ગૌતમ બુદ્ધના ઉપદેશ મુજબ દરેક જીવની સેવા એ પરમ ધર્મ છે. કૂતરાઓને રોટલી આપવી તે જીવનમાં કરુણાને પોષવાનો માર્ગ છે. કૂતરાઓ માનવ સમાજ માટે સૌથી નજીકના પ્રાણીઓમાંનું એક પ્રાણી છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવોની જીવનયાત્રા દરમિયાન કૂતરાની ઉપસ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે માનવ જીવનના મૂલ્યો અને આદર્શોને દર્શાવે છે. આ વાર્તા મહાપ્રસ્થાન પર્વમાંથી લેવામાં આવી છે, જે પાંડવોના સ્વર્ગ પ્રયાણની વાત છે. મહાભારતના અંતિમ તબક્કાની આ વાર્તા ખૂબ જ ઊંડા આધ્યાત્મિક અર્થો દર્શાવે છે. તે પાંડવોની અંતિમ યાત્રા સાથે જોડાયેલી છે અને મહાપ્રસ્થાન પર્વમાં વર્ણવવામાં આવી છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવો દ્રૌપદી સાથે હસ્તિનાપુર પર રાજ કરતા હતા. વર્ષો સુધી રાજ્ય કર્યું. પછી તેમને લાગ્યું કે તેઓ હવે આ સામર્થ્ય, સંબંધો અને ભૌતિક સંપત્તિને ત્યજીને આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધે. તેથી તેઓએ રાજસુખ છોડ્યું અને મહાપ્રસ્થાન માટે નીકળ્યા, જેનો અર્થ એ છે કે પાંડવો હવે શારીરિક અને આધ્યાત્મિક યાત્રા શરૂ કરે છે, જે તેમને મોક્ષ તરફ દોરી જશે. જ્યારે પાંડવો પોતાના યાત્રાપથ પર ચાલતા હતા, ત્યારે એક કૂતરો તેમની પાછળ આવ્યો. કૂતરો ધર્મરાજ સાથે રહ્યો અને પૂરી યાત્રા દરમિયાન ક્યારેય તેનો સાથ છોડ્યો નથી. યાત્રા કઠોર હતી. પાંડવો અને દ્રૌપદી એક પછી એક તેના જીવનમાં કરેલા કર્મોના ફળ સ્વરૂપે પોતાની જાતને યાત્રામાં ગુમાવતા ગયા. પ્રથમ દ્રૌપદી યાત્રામાં પડી ગઈ. દ્રૌપદીનું પતન તેનું પ્રેમમાં અપવાદી વર્તન દર્શાવે છે, કારણ કે તેની 5 પત્નીઓનો સૌથી વધુ પ્રેમ અર્જુનને કરતી હતી. સહદેવ તે પોતાની બુદ્ધિ અને ઘમંડ માટે પડ્યો. નકુલ પોતાના સૌંદર્ય પર ગર્વ કરતો હતો તેથી પડ્યો. અર્જુન પોતાના શૌર્ય અને તીરંદાજી ઉપર વધારે ગર્વ રાખતો હતો તેથી પડ્યો. ભીમ પોતાના જમવા અને શારીરિક શક્તિ માટે વધુ જાણીતો હતો તેથી પડ્યો. બધા એક પછી એક નીચે પડવા લાગ્યા અને અંતે માત્ર યુધિષ્ઠિર જ બચ્યો. જ્યારે યુધિષ્ઠિર આ યાત્રામાં અંત સુધી પહોંચે છે, ત્યારે તેમને દેવદૂતો દ્વારા સ્વર્ગમાં આમંત્રિત કરવામાં આવે છે, પરંતુ એક શરત છે કે કૂતરાને સ્વર્ગમાં પ્રવેશ કરવાની પરવાનગી નથી. યુધિષ્ઠિરે કૂતરાને છોડવાનો ઇનકાર કર્યો. તેઓ કહે છે, કૂતરાએ આખી યાત્રા દરમિયાન મારી સાથે નિષ્ઠા અને વિશ્વાસ રાખ્યો છે. તેને ત્યાગવું એ અધર્મ અને વિશ્વાસઘાત થશે, અને હું સ્વર્ગ માટે મારા ધર્મ અને કર્તવ્યનો ત્યાગ કરી શકતો નથી. અંતે તે કૂતરો યમરાજના ધર્મના દેવ બન્યા અને યુધિષ્ઠિરને જાણ કર્યું કે આ કૂતરો માનવજાતિની પરીક્ષા માટે બનાવટનો હતો. કૂતરાની સાથે રહેવું યુધિષ્ઠિરના ચરિત્ર, ધર્મ અને કર્તવ્ય માટેની નિષ્ઠાની પરીક્ષા હતી. પાંડવોના બાકી સભ્યોના પતન દ્વારા કથા સૂચવે છે કે ઘમંડ, લોભ અને ગર્વના કારણે મોક્ષ મળતો નથી. માત્ર નિર્મળ મન અને ધર્મ દ્વારા જ તે શક્ય છે. કૂતરો માનવ સંવેદનાને પ્રસ્તુત કરે છે. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો જરૂર ગમ્યો હશે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારો આ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.